સો કોઈ આઈડિયા હતો જ્યારે મૂવી પર કામ કરતા અત્યારે કેટલું જઈ શકશે? ના, એટલે આ લેવલ પર પહોંચશે ફિલ્મ એ નતો અંદાજો. એવું બાકી એવું હતું કે ગુજરાતી જે ટ્રેડિશનલ મૂવી ચાલતી હતી કન્વેન્શનલ એ ગામડામાં હતી, અર્બન ગુજરાતી કે મોડર્ન એટલે અમદાવાદમાં શૂટ થાય હતી. પણ એટલે એ પણ છે ને કે આ ફિલ્મે ક્યાંક ને ક્યાંક એ બંને એ જે ગેપ હતો ને અર્બન અને રૂરલ ઇન્ડસ્ટ્રી વચ્ચેનો, એ પણ કદાચ ક્યાંક ને ક્યાંક ગેપ એ ભર્યો છે. તો આજે મને તુલસી કેવી રીતે બની પ્રેપ પણ નહીં, મને જાણવું છે કે રીવાની વાતો, કે આપણે વાત કરીએ કે લાલો સિવાય તારા ઘણા બધા કામ હતા. જો મૂવીમાં વાત કરીએ તો રત્ના પાઠક સાથે કામ કર્યું, કચ્છ એક્સપ્રેસ, યસ, એ સિવાય રામ ભરોસે સમંદર કરી હતી, બુશર્ટ ટી શર્ટ વન ઓફ ધ અર્લિયર પ્રોજેક્ટ્સમાં એ હતું. તો કેવા એક્સપિરિયન્સ હતા માનસી પારેખ, રત્ના પાઠક, આ બધા લોકો સાથે? રત્ના મેમ જેવા કહેવાય ને કે મંજાયેલા વેટરન સ્ટોલવર્ટ કલાકાર જોડે મને લાગે છે તમારે થિયેટર આર્ટિસ્ટ તો રત્ના પાઠક બોલવું પડે. એટલે હું તો મારી જાતને બહુ એક કહેવાય ને કે ભાગ્યશાળી માનું, લકી માનું કે મને એમનો સમય મળ્યો અને કંઈક વાત નીકળી અને એમને ખબર પડી કે હું મીઠીબાઈમાં ભણી છું. એટલે પહેલા એવું હતું ઇનિશિયલી કે ઓકે હું જામનગરની છું ને એવી રીતે. એ કે યાર 18 વર્ષે તને બીક ના લાગી તારું સિટી મૂકીને નવા સિટીમાં આવવાની કે નવા કોલેજમાં આવવાની એમ? અને વિરલભાઈ હેલ્પ કરી જશે એટલે તો એની દીકરી છો તો એવું કઈ પ્રેશર હતું? પપ્પાએ કીધેલું હતું ક્યારે? ના, એટલે પપ્પા સાઈડથી ક્યારેય પ્રેશર નહોતું. ઓન ધ કોન્ટ્રરી એ નહોતા કહેતા કંઈ, અને આઈ થિંક એ કોન્શિયસલી નહોતા કહેતા, કારણ કે આઈ થિંક એને કોન્શિયસલી એવો ડિસિઝન લીધો હતો કે મારે મારા કહેવા પર આને નથી કદાચ આ બાજુ દોરવી. એટલે એઝ અ ચાઇલ્ડ આઈ ડોન્ટ રિમેમ્બર મારા પપ્પાએ મને એવો ફોર્સ ક્યારેય કર્યો કે ભાઈ તું એક્ટિંગમાં કે થિયેટર કર. એ મારી ચૂલ હતી, એમ કહેવાય ને કે મને એક્ટિંગ અને આવી સમજે કે ભાવ શું સરસ કે આવી રીતે આપણે ડાન્સ કરવો હોય તો. અને મારા મમ્મી છે ને એવું હંમેશા કહે કે પારકીમાં કાન વિંધે. અને મેં તમને કીધું એવું આપણો કેવો વાઇડો નેચર હતો એઝ અ કિડ, કે મારે એમને ગમવું છે કરીને એક નાટક હતું, તો એમાં એક દાસીનો રોલ હતો, તો એ કર્યો હતો. અને અહીંયા જ એ મારો ફર્સ્ટ ટાઈમ એવું કંઈક એક્સપિરિયન્સ હતો સ્ટેજ પર ચડવાનું. સો એવું થતું કે વિરલભાઈની દીકરી છે તો નથી ખીજાવાનું કે હાર્શ? ના, વધારે ઉલટાનું કે એવું નથી કે હું પાર્શિયલ હોઉં, એટલે એમાં ને એમાં વધારે ખીજાવા માંડે. મને એવું લાગે કે જ્યાં કદાચ એટલું નથી જરૂર ખીજાવાની તો બી વધારે ખીજાય. પૃથ્વી થિયેટરમાં કયું તમે પરફોર્મ કર્યું હતું? પૃથ્વી થિયેટર? હા, એટલે પૃથ્વીમાં એક 7 તેરી 21 વિમેનોલોગ્સ એમ કરીને એક શો હતો આખો. એટલે એમાં એવું હતું કે 7 મોનોલોગ્સ હતા, અલગ અલગ રાઇટર્સના હોય, જે ડિરેક્ટ બધા પ્રતિકભાઈએ જ કર્યા હતા, પ્રતિક ગાંધીએ. ધ નોબત શોમાં હું ચાર્મી માધવાણી અને આપણા ગેસ્ટ છે લાલો મૂવીની તુલસી. જો તમે ગુજરાતમાં છો, રાધર આઈ વુડ સે, જો તમે ગુજરાતી છો તો ભાગ્ય જેવું બની શકે કે તમારી પાસે સ્માર્ટફોન હોય, સોશિયલ મીડિયા જોતા હો તો તમે એને ના મળતા હો, રોજના ધોરણે મળતા હશો અત્યારે. એવી આપણી રીવા રાજ. હાય, હેલો. સો રીવા, પ્લીઝ ટેલ મી હાઉ આર યુ ફીલિંગ? મતલબ ગુજરાતી મૂવી જામનગરની આપણી છોકરી જાય છે હવે પેન ઇન્ડિયામાં, હા, હિન્દીમાં રિલીઝ થાય છે આખું. હા, હવે 9th જાન્યુઆરીના હિન્દીમાં રિલીઝ થાય છે. એટલે ફિલ્મ જે આપણી ઓરિજિનલ ગુજરાતી છે એ જ છે, અને અમે લોકો એને હિન્દીમાં ડબ કરીએ છીએ. જે અત્યાર સુધી આપણે કદાચ સાઉથ મૂવીઝનું એટલીસ્ટ મારું એવું રહ્યું છે કે એઝ એન ઓડિયન્સ જે બાહુબલી છે કે પુષ્પા છે કે બધા મૂવીઝ જે કદાચ મેં ઓરિજિનલી સાઉથમાં બનેલા હોય ને પછી હિન્દી ડબ્ડ વર્ઝન્સ જોયા હોય, એ કદાચ હવે ફાઇનલી આપણી ગુજરાતી ફિલ્મ સાથે થઈ રહ્યું છે. સો ઇટ ઇઝ એક્સાઇટિંગ. અને 9th જાન્યુઆરીના આવે છે, તો લુકિંગ ફોરવર્ડ. વી આર વેઇટિંગ. યા ઓબ્વિયસલી. સો કેવો રહ્યો એક્સપિરિયન્સ? ઓવરઓલ એક્સપિરિયન્સ કેવો રહ્યો? બહુ જ સરસ રહ્યો એક્સપિરિયન્સ. ડે 1થી જ, જ્યારથી ફિલ્મ બનાવતા હતા ત્યારથી જ એક મજા તો આવતી જ હતી કામ કરવાની. પછી ઇવેન્ચ્યુઅલી રિલીઝ ટાઈમે બધું પ્રમોશનની ભાગાદોડી ને એ બધું ચાલતું હતું,
એમાં બી મજા આવતી હતી. પછી રિલીઝ થઈ, પછી એક ટાઈમ એવો આવ્યો વચ્ચે કે બધા સ્ક્રીન્સમાંથી હટી ગઈ હતી, 3 એક જગ્યાએ જ ખાલી ચાલુ હતી. એ પણ એક સ્ટ્રગલનો સમય હતો. હા, અને સો અપ્સ પછી એન્ડ ડાઉન્સ જોયા છે આ મૂવી એમ? હા, રોલર કોસ્ટર રાઈડ કહી શકાય, પણ ઓલ ઇન ઓલ વેરી ફન રોલર કોસ્ટર. હા, ઇવન હા. ડાઉન્સ વર ફન. અને એટલે નથી કહેતી કે બિકોઝ ફિલ્મ અત્યારે સક્સેસફુલ ગઈ એટલે ફન લાગ્યા, હમ. ત્યારે બી ફન લાગતા જ હતા એ રીતે. તો પછી રિલીઝ થાય, પછી ધીમે ધીમે આ બધું સ્ક્રીન્સ પાછા આવવાની સ્ટાર્ટ થઈ, Yes. રીલ્સમાં રિવ્યૂઝ વાયરલ ગયા, એટલે પછી લોકોએ જોવાની સ્ટાર્ટ કરી, અને પછી તો રેસ્ટ ઇઝ ધ હિસ્ટ્રી. યા એ યા રીતે. સો કોઈ આઈડિયા હતો જ્યારે મૂવી પર કામ કરતા અત્યારે કેટલું જઈ શકશે કે કેટલું જાશે, શું વિચાર્યું હતું? જનરલી આપણે કોઈ પ્રોજેક્ટ સ્ટાર્ટ કરતા હોય તો આપણે એમ હોય ને કે અહીંયા તો પહોંચી જવું છે, બેન્ચમાર્ક આપણે કંઈક સેટ કર્યા કે હું આટલું તો કરી શકીશ એમ. હા. સો હતો એવો કોઈ આઈડિયા કે અ, અંદાજો હતો એવો? ના, એટલે આ લેવલ પર પહોંચશે ફિલ્મ એ નહોતો અંદાજો, પણ એ બહુ ક્લેરિટી હતી કે આપણે એક સારી વાર્તા કહેવા નીકળ્યા છે, આપણે એક સરસ ફિલ્મ બનાવવા માટે નીકળ્યા છે, સરસ ફિલ્મ બનાવીએ અને વધુ ને વધુ લોકો સુધી પહોંચાડીએ. હા. હવે આટલા બધા લોકો સુધી પહોંચી ગઈ કે પહોંચશે એ નહોતું ધાર્યું, પણ હા, એક ઇન્ટેન્શન, એક પ્યોર સિનેમેટિક એક્સપિરિયન્સ ક્રિએટ કરવાનો હતો. હા હા યા એ પહેલેથી હતો. સિનેમેટિક એક્સપિરિયન્સ તો હતો, થરલી મતલબ અર્બન ગુજરાતી એમને પણ અત્યારે અપગ્રેડ કરે જ છે થોડા વર્ષોથી, પણ એમાં આ મૂવી આ લેવલે જ હશે. આઈ થિંક આપણી આખી ભાષા માટે સારી વાત થઈ, હા કારણ કે હા, આપણા કલ્ચર માટે, ભાષા માટે, કેમ કે આપણે એવું માનીએ ઇન્ડસ્ટ્રી માટે છીએ સારી કે વાત હા થઈ. મોટા સિટીમાં લોકો છે એ જ લાઈફ છે, કે સોશિયલ મીડિયામાં દેખાય છે એ જ લાઈફ છે. મૂવીઝ કે કોઈ પણ કલા મને એમ લાગે કે એ જ તમને એક કલ્ચર રૂટ દેખાડે. તો ગામડાની વાતો કરો તો સમજાશે કે આઈ થિંક 80-90% ઓફ પબ્લિક ઇન ઇન્ડિયા હજી આ જ લાઈફસ્ટાઈલમાં તો છે કે આ જ 100%. વિચારધારા ધરાવે છે. હા, આ વસ્તુ નથી કદાચ આપણે રિયલાઇઝ કરતા, કે કરીએ છીએ તો પછી રિમાઇન્ડ નથી કરતા કોઈ આપણને, કે 70% ઓફ ઇન્ડિયા ઇઝ વિલેજીસ, 70% ઓફ ગુજરાત ઇઝ વિલેજીસ, Yeah, ઓનલી yeah. 30% ઇઝ અર્બન. અને દેટ બિંગ સેડ, વાય આઈ સેડ કે સારું થયું ઇન્ડસ્ટ્રી માટે બી, કારણ કે આપણી મેકર્સની કે બધાની ઇન જનરલ અમે બધા જેટલા કામ કરતા હતા ને, ક્યાંક ને ક્યાંક એવું આપણને ક્યારેક લાગતું હોય કે યાર હિન્દી ફિલ્મ કે કોઈક સાઉથની ફિલ્મ કરી શકે આટલા નંબર્સ, આપણી ફિલ્મ ના કરી શકે. એ કદાચ આપણને આવી ગયું હોય, હા, બિકોઝ આઈ વર્ક ઇન ઇન્ડસ્ટ્રી, તો આઈ નો Yeah, yeah. કે શું કદાચ આવું હોઈ શકે છે આવો વિચાર. પણ આનાથી, આ ફિલ્મથી કદાચ એટલું એક કોન્ફિડન્સ આવશે મેકર્સમાં પણ, કે જો વાર્તા સારી હશે અને એક્ઝિક્યુશન સરસ રીતે થયું હશે, એટલો કહેવાય ને કે એટલો સાર કે એટલો દમ હશે ને ફિલ્મમાં, તો એ ડેફિનેટલી મતલબ ગુજરાતી ઓડિયન્સ વધાવી લે એવી છે. ઇફ ધ ફિલ્મ ઇઝ ગુડ, દે આર ગોઈંગ ટુ ગો આઉટ એન્ડ વોચ ધ ફિલ્મ. એ પછી ટેમ્પો ટ્રાવેલર ભરીને પણ જશે જોવા એમ. એ આ કદાચ આ ફિલ્મથી હવે કોન્ફિડન્સ આવી રહ્યો છે. યસ, એવું મને બાકી feel એવું થાય હતું કે ગુજરાતી જે ટ્રેડિશનલ મૂવી ચાલતી હતી કન્વેન્શનલ, એ ગામડામાં હતી. અર્બન ગુજરાતી કે મોડર્ન એટલે અમદાવાદમાં શૂટ થાય, એ વસ્તુ એક સેટ થઈ ગઈ હતી. પણ એટલે એ પણ છે ને કે આ ફિલ્મે ક્યાંક ને ક્યાંક એ બંને, એ જે ગેપ હતો ને અર્બન અને રૂરલ ઇન્ડસ્ટ્રી વચ્ચેનો, એ પણ કદાચ ક્યાંક ને ક્યાંક ગેપ એ ભર્યો છે. ઇટ હેઝ બ્લર્ડ ધ લાઇન્સ બિટવીન રૂરલ એન્ડ અર્બન ઇન અ વે, કે વાર્તા, પેલેટ બધું કદાચ તમને લાગી શકે છે રૂરલ, અને મેકિંગ વાઇઝ જોવા જાવ તો બધું જ બહુ કહેવાય ને કે મોડર્ન લુક આપે મોડર્ન છે તો, આખું. હા મોડર્ન તો ઠીક, પણ એક કહેવાય ને, હા મે બી મોડર્ન એટલે બહુ મોડર્ન કે કલર ગ્રેડિંગ, કે આપણને જે સિનેમેટિક આખો વ્યૂ આખો આપેલો છે, કે બહુ કરંટ લેંગ્વેજ, સિનેમેટિક લેંગ્વેજમાં કહેવાયેલી છે. ઇન ટર્મ્સ ઓફ ટેકનિકલ, હા ટેકનિકલી બહુ અર્બન કહી શકાય એવી જ છે ટેકનિકલી. હા એક્ઝેક્ટલી, એટલે જ તો બધાને રિલેટ લઈ ગયું ને. એક તો જેમ તમે કીધું કે 70% પબ્લિક છે એ રૂરલ છે, તો એ તો કનેક્ટ કરવાની જ હતી, પણ એક મગજમાં સેટ છે કે અર્બન ગુજરાતીઝ હોય એ બધું અમદાવાદ અને બંગલો દેખાડે કે સ્વિમિંગ પુલ દેખાડે કે એવું જ દેખાડે, એમાંથી તમે ગામડામાં પણ એવી વાત કરો કે જે અમદાવાદ વાળો પણ જોશે. સો હા, એ આખું કનેક્ટ મસ્ત. આઈ થિંક ઓવરઓલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અને વેબ સિરીઝમાં પણ એવું, જેમ કે પંચાયત છે કે બધું, કે ગામડાની વાત કરો તો આખું ઇન્ડિયા કનેક્ટ કરે છે. અને અમદાવાદ, સુરત એ બધા શહેરોમાં બી, બીકોઝ અમે આ પ્રમોશનના લીધે વધારે ટ્રાવેલિંગ કર્યું, આઈ રિયલાઇઝડ કે કેટલા બધા તો મતલબ એવા જ છે ને કે જે
અમરેલી, ગોંડલ, કહેવાય ને મોરબી, ઇવન જામનગર, રાજકોટ, ત્યાંથી આવેલા લોકો છે. હા સુરત, અમદાવાદ બંને જગ્યાએ. હા એટલે કાઠિયાવાડ, મહેસાણા, આણંદ હા એ બધું. બધું પણ ચલો ને, હા એ બધા બી લઈ લો. મને હા તો આપણી સાઈડના વધારે હા યાદ આવે કાઠિયાવાડી સેન્ટર્સ, બધા હા પણ ઘણા બધું તો માઇગ્રેશન થયેલું છે યસ એમ. યસ. સો એ બધા એટલે લોકોને અત્યારે જે મેટ્રો રૂટ્સ સિટીઝ જે મેટ્રો બન્યા છે ઇઝ બીકોઝ આપણે લોકો ત્યાંથી માઇગ્રેટ યા થઈને ગયા છીએ અને ત્યાં પછી નેચરલી બધું સો જે પણ રૂટ સે કનેક્ટ થતા હશે, હા હા પેરેન્ટ્સ અથવા તો ગ્રેન્ડ પેરેન્ટ્સ હા કનેક્ટેડ ઇટ્સ હશે. જસ્ટ દેટ ઓલું કહેવાય ને નોકરી ધંધો વર્ક ઓપોર્ચ્યુનિટીઝ ને લઈને અમદાવાદ કે સુરત શિફ્ટ થયા હોય, યસ પણ મૂળ કદાચ ક્યાંય પણ એ લોકોનું અહીંયા જ હોઈ શકે છે, અહીંયા જોઈ શકે. એટલે કદાચ યસ. રિલેટ બી થઈ શકે. અને હવે ઇન્ડિયામાં આવશે હિન્દીમાં. હા હા યસ. ગ્રેટ હિન્દીમાં ગ્રેટ 9th કોંગ્રેચ્યુલેશન્સ જાન્યુઆરી. ફોર ધીસ સિરિયસલી. થેન્ક યુ થેન્ક યુ. એન્ડ આર યુ નર્વસ લાગે છે કઈ? આઈ એમ નોટ શ્યોર, એટલે આઈ થિંક આઈ એમ ક્યુરિયસ કે આગળ હવે કઈ રીતે અનફોલ્ડ થવાનું છે, અને આઈ એમ લુકિંગ ફોરવર્ડ ટુ ઇટ. આમ ચોટી ટાઈટ કરીને કે હવે જે રીતે ગુજરાતમાં દોડ્યા હતા અમે લોકો એ રીતે હવે ઇન્ડિયામાં ઇન્ડિયામાં દોડવાનું છે એમ. દોડશું. તો એના માટે આઈ એમ પ્રિપેરિંગ મેન્ટલી કે ભાઈ ઓકે હવે શું કરવાનું છે આમાં, કઈ રીતે, હાઉ વિલ વી મૂવ ફોરવર્ડ વિથ ધીસ, એના માટે આઈ એમ એક્સાઇટેડ. યસ ગ્રેટ. ઓકે, તુલસીની ઘણી વાતો થઈ અને મેં જોયું કે અમે રિસર્ચ કર્યું ઘણું, કે જેટલું સોશિયલ મીડિયામાં ચેક કર્યું તો બધે તુલસીની લાલોની ટીમ પહોંચે છે, વાતો કરે છે, એટલે ઘણી બધી વાતો થઈ. હા. તો આજે મને તુલસી કેવી રીતે બની, પ્રેપ પણ નહીં, મને જાણવું છે કે રીવાની વાતો. સો નાઉ આઈ એમ મોર ઇન્ટરેસ્ટેડ ઇન રીવા દેન તુલસી નાઉ. કે આપણે વાત કરીએ કે લાલો સિવાય તારા ઘણા બધા કામ હતા. જો મૂવીમાં વાત કરીએ તો રત્ના પાઠક સાથે કામ કર્યું, હા કચ્છ કચ્છ એક્સપ્રેસ, એક્સપ્રેસ, યસ. યસ. એ સિવાય રામ ભરોસે, આ હા સિવાય સમંદર કરી હતી, સમંદર. બુશર્ટ ટી શર્ટ વન ઓફ ધ અર્લિયર પ્રોજેક્ટ્સમાં એ હા હતું. યસ. એટલે હજી તો મને થિયેટર માટે પણ જવું છે, પણ પહેલા આપણે મૂવીમાં વાત કરીએ તો હા કેવા એક્સપિરિયન્સ હતા માનસી પારેખ, રત્ના પાઠક, આ બધા લોકો સાથે કામ કરવાના? વન્ડરફુલ, એબ્સોલ્યુટલી વન્ડરફુલ. કારણ કે એક તો એ કે એ વન ઓફ ધ અર્લિયર, મેં જસ્ટ મતલબ સ્ક્રીનમાં કામ કરવાનું સ્ટાર્ટ કર્યું હતું ત્યારે અમે લોકોએ કચ્છ એક્સપ્રેસ શૂટ કરી હતી, અને એ 1 મહિનો કે 1.5 મહિનો જેટલો બી હતા તો કચ્છમાં જ તે રહી અને શૂટ કર્યું હતું, રાઈટ. સો એક તો લોકલી ત્યાં શૂટ કર્યું હતું, બીજું એ કે આખી ટીમ એક જોડે જ રોકાતી હતી, અને ત્રીજું એ કે રત્ના મેમ જેવા કહેવાય ને કે મંજાયેલા વેટરન સ્ટોલવર્ટ કલાકાર જોડે મને લાગે છે તમારે થિયેટર આર્ટિસ્ટ તો રત્ના પાઠક બોલવું પડે. હા આવી એ જ તો રીતે. કહું છું ને. હા ગુરુ કહેવાય. હા એકદમ મંજાયેલા, કેટલા વેટરન સ્ટોલવર્ટ Yes, yes. વ્યક્તિત્વ. એટલે હું તો મારી જાતને બહુ એક કહેવાય ને કે ભાગ્યશાળી માનું, લકી માનું કે મને એમનો સમય મળ્યો એમ. કારણ કે એમની જોડે એટલું બધું આખો જીવનનો એક્સપિરિયન્સ કે નિચોડ છે, કે એટલી ઇન્ટરેસ્ટિંગ વાતો છે એમની જોડે કરવા માટે. એટલે અમે લોકો બધા, મેં તમને કીધું એમ કે જોડે રોકાતા હતા ત્યાં, રાઈટ. એટલે શૂટિંગ તો ચલો ઘણીવાર એવું હોય કે એમ ઓલ્ટરનેટ બધાનું ચાલતું રહેતું હોય કે એક દિવસ એમનું ચાલે છે, એક દિવસ અમારું ચાલે છે, શૂટિંગમાં કદાચ ભેગા ના હોય એવું થાય, પણ મીલ ટાઈમ્સ ભેગા હોય કે ડિનરમાં જેમ કે અમે લોકો જોડે હોઈએ. અને કચ્છનું પાછું ત્યાં એકદમ આપણું એકદમ વ્યવસ્થિત આપણું ગુજરાતી ભાણું હોય, અને મતલબ વિન્ટર હોય એટલે એક તો સરસ મજાનું જમીએ છીએ એટલું પ્યોર એકદમ, અને વિન્ટર્સ છે, અને રત્ના મેમ એમની વાતો કરી રહ્યા છે કંઈક, તો ડિનર્સ પર એમના કોન્વર્ઝેશન જે થયા છે ને મારે, કે ઇવન ફોર દેટ મેટર બ્રેકફાસ્ટ લંચીસમાં બી જ્યારે પણ થયા છે ને, આઈ થિંક ધોઝ આર ધ કોન્વર્ઝેશન્સ આઈ વિલ હોલ્ડ ક્લોઝ ટુ માય હાર્ટ ફોર ધ રેસ્ટ ઓફ માય લાઈફ એમ. કે દે આર વેરી ચેરિશેબલ, એન્ડ એવા કે હું બુઢી થઈશ ને તો બી હું યાદ રાખીશ એમ, કે મારે ત્યારે એમની જોડે આવી વાત થઈ હતી. તો મને બહુ હા એ બહુ સારો એક્સપિરિયન્સ હતો. અને સો વાય સો બિકોઝ આઈ થિંક રત્નાબેન ઇઝ અ પર્સન who actually pays attention in other people's lives એમ, કે she is actually curious. બાકી એ જે લેવલ પર પહોંચેલા છે એ લેવલ પર કદાચ અમારા જીવનમાં ઇન્ટરેસ્ટ ના દેખાડે ને તો બી ચાલે, બિકોઝ
એ બહુ સિનિયર વ્યક્તિ છે. she has done everything, she has હા, seen એટલે everything. એમને જરૂર નથી અમારા જીવનમાં ઇન્ટરેસ્ટ લેવાની, પણ Yes. છતાંય ઇન્ટરેસ્ટ લે તો લે, એ વસ્તુઓ યાદ રાખે Oh, કે whenever she meets you next time also she'll remember stuff. wow. એટલે એ મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું હતું. લાઈક એક ઇન્સિડન્ટ એવો હતો કે અમે લોકો શૂટ કરતા હતા અને ઇટ વોઝ માય ફર્સ્ટ ડે ઓફ શૂટ, અને કંઈક વાત નીકળી અને એમને ખબર પડી કે હું મીઠીબાઈમાં ભણી છું. એટલે પહેલા એવું હતું ઇનિશિયલી કે ઓકે હું જામનગરની છું ને એવી રીતે, પણ પછી એને ખબર પડી કે હું મીઠીબાઈમાં ભણી બોમ્બેમાં. એટલે એમને પછી બે વસ્તુ કનેક્ટ કરીને ભેગી ના થઈ એવું. એટલે નેક્સ્ટ ડે ને એને મને પૂછ્યું બી, એટલે શી ઇનિશિએટેડ ધ કોન્વર્સેશન સેઇંગ કે આઈ એમ શ્યોર શી વોન્ટ રિમેમ્બર ધીસ બટ આઈ રિમેમ્બર બીકોઝ Obviously. એવું કે ઓકે સો યુ આર અ બોમ્બે ગર્લ યા. મેં કીધું કે હા એમ અ બોમ્બે ગર્લ, યુ આર અ મીઠીબાઈ ગર્લ એમ. તો મેં કીધું હા હા હા. અને પછી કંઈક વચ્ચે અમે ખાતા પીતા હતા તો વચ્ચે પછી કઈ વાત ના થઈ, પછી એને યાદ રાખ્યું. અને એને એટલે હું વિચારતી હતી કે એને મારા પર કેટલું ધ્યાન આપ્યું હશે કે એને વિચાર્યું આ વસ્તુ પર. એ કે યાર 18 વર્ષે તને બીક ના લાગી તારું સિટી મૂકીને નવા સિટીમાં આવવાની કે નવા કોલેજમાં આવવાની એમ. એટલે મેં કીધું કે હા બીક તો લાગી હતી, પણ હવે ત્યારે એવું હતું કે એટલા ટાઈમથી એ ડિસિઝન લીધેલો હતો ને કે મારે આઈ વોન્ટ ટુ મૂવ આઉટ ને એવું, કે હું ઢીલી પડત ને તો મારા મમ્મી પપ્પા તો રેડી જ હતા ઢીલા પડવા માટે કે ભાઈ ના જા તું રોકાઈ જા એવું એમ. અહીંયા કંઈ કરી લે. હા એટલે મને હા અહીંયા કંઈક કરી લે, અને એમનો બી એ હોય સ્વાર્થ કે ભાઈ આપણી દીકરી આપણી સાથે, સાથે. ઇટ્સ મોર આઉટ ઓફ લવ ધેન હા, એનીથિંગ એલ્સ. obviously. ને હોય જ કે બારે ભણ, પણ એમાં એ પછી એક એવું હોય ને કે તમે ઢીલા પડો ને તો સામેવાળું બી ઢીલું વધારે. પડે, એટલે તમે પછી ત્યારે ઢીલા ના પડી શકો ભલે અંદરથી પેલું હોય. તો એટલે મેં કીધું કે હા એવું હતું, પણ મને વધારે એ વાત અડી ગઈ કે એમને યાદ રાખ્યું આ વસ્તુ, વિચ વોઝ સો નાઇસ એમ કે શી રિમેમ્બર્ડ. અને પછી એવું હતું કે હું ને મારી કો એક્ટર હતી ત્યારે હિના. એટલે બેઝિકલી અમારું એવું બધું હતું કે એ જ એક ત્યાં કહેવાય ને કે ઉંમરમાં એક્સપિરિયન્સમાં બધી રીતે સિનિયર હતા, અને અમે બધા ટૂંકમાં યંગ ગર્લ્સ વધારે હતી એવું હતું કે ડેનિશા જામનગરના જ છે, ડેનિશા ગુમરા હતા, કે હિના હતા, બીજા માર્ગી ને ઘણા બધા હતા. અમે ટૂંકમાં ગર્લ્સ બધી હતી ત્યારે, અને માનસીબેન તો હોય જ એમ. એટલે અમે પછી રાત્રે ટૂંકમાં આવી રીતે ગપ્પા મારવા બેઠા હોય, બટ ઇટ્સ મોર લાઈક અ ગર્લ્સ રૂમ ઓલ્સો સમટાઈમ્સ બીકોઝ ઇટ્સ જસ્ટ એટલે મેન વુડ બી ધેર, પણ આમ એક ટાઈમ પડે પણ એક ઇક્વેશન થઈ જાય. અને મારું ને હિનાનું એવું હતું કે અમારું છે ને જોડે જ તે રજા હોય ને જે જોડે જ શૂટ આવે એવું થતું હતું મોસ્ટલી. એટલે અમે વધારે હોય હેંગઆઉટમાં, એટલે એમને આઈડિયા હોય કે આ લોકો બે ફ્રી પડે ને એટલે દાબેલી ખાવા જતી રહે. અને અમે મેં તો એવું ચાલુ મેં તમારું એ જ હતું કે કચ્છમાં આપણે શૂટ કરીએ છીએ ને તો બધી જ જગ્યાની સારી જગ્યાની દાબેલી ખાવાની છે એમ. તો ત્યારે કંઈ જ આમ ડાયટ પર ધ્યાન નતું આપ્યું. એવરી ડે હું કંઈક દાબેલી ખાઉં. અને મને છે ને ફૂડ બ્લોગ બનાવવાની આદત હતી ત્યારે, ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરવા માટે એમ. એટલે પછી વચ્ચે મને હિનાએ કીધું કે એ કંઈક અમદાવાદમાં મળ્યા હશે ને કોઈક આઈ થિંક બુકની ઇવેન્ટમાં. તો એમને તરત પૂછ્યું કે અરે રીવા ને હિના મતલબ શું કે તમે કે હજી એટલા ખાવોદરા છો કે એવું કંઈક પૂછ્યું, કે દાબેલી એમને ટૂંકમાં યાદ હતી કે તમે રોજ દાબેલી ખાતા હતા ત્યાં એવું. એટલે એ વાત બહુ મને સારી લાગી એના વિશે, કે જરૂર નથી એમના લેવલ પર અમારા જેવા સાવ યંગ ન્યૂ આર્ટિસ્ટના જીવનમાં ઇન્ટરેસ્ટ લેવાની કે ઇવન યાદ રાખવાની, પણ એ આપણને છે ને સીન ફીલ કરાવે કે યુ ફીલ સો સીન એન્ડ યુ ફીલ સો પેલું કે નાઇસ કે ઓ તમે મને તવજ્જો આપ્યું આમ. સો દેટ વે આઈ થિંક કલાકારનું એ જ હોય ને, કોઈ પણ ફોર્મ ઓફ આર્ટિસ્ટ હોય કે એ લોકો ઓબ્ઝર્વ કરે આજુબાજુની વસ્તુ, કેમ કે ઓબ્ઝર્વેશન થી તો એનું કંઈક આર્ટ નીકળવાનું છે, પણ યાદ રાખે છે. યસ, ઈ એડેડ પોઈન્ટ. કારણ કે અમુક લોકો બહુ લેવલ પર પહોંચ્યા પછી એ પણ છે ને કે દે આર સો મચ ઇનટુ ધેમસેલ્સ કે દે આર સોક્ડ અપ અબાઉટ થિંગ્સ અરાઉન્ડ ધેમસેલ્સ. કારણ કે આટલું બધું ચાલતું બી હોય રાઈટ. અને હવે મને કદાચ થાય છે રિયલાઇઝ આ વસ્તુ, કારણ કે કેટલા બધા લોકો હોય ને કેટલું બધું ચાલતું હોય, બટ ઇટ્સ સો એટલે પછી તમે ઘણી વાર એવું થાય કે એને મોટા લોકોમાં મેં જોયું છે કે દે આર સોક્ડ અપ. તો ટુ હેવ ધેટ અવેરનેસ કે તમારી બિયોન્ડ તમે કોઈને જુઓ, બહુ સારી વાત છે. વાવ, નાઇસ. ઓકે, આ સિવાય બિગ સ્ક્રીનમાં કાંઈ કામ કરેલું હોય કે કાંઈ એક્સપિરિયન્સ થયો હોય? સારા એટલે બધા એક્સપિરિયન્સીસ સારા જ રહ્યા છે, અને આઈ એમ ગ્રેટફુલ કે
જેટલા બી મૂવીઝ મતલબ કર્યા છે તો એ કંઈક ને કંઈક શીખવાડી ગયા છે મને. અને એ એઝ અ પ્રોસેસ ફ્રૂટફુલ રહ્યા હોય, કારણ કે મારું ટેક અવે કંઈક રહ્યું હોય ખરા એમાંથી. આઈ હેવ એન્જોયડ વર્કિંગ એન્ડ ઇટ હેઝ ઓલવેઝ બીન ફન એમ. પછી એ બુશર્ટ ટી શર્ટ હોય કે રામ ભરોસે હોય કે સમંદર હોય, દરેક પ્રોજેક્ટે કંઈક તો શીખવ્યું જ છે. સો યસ. આ એટીટ્યુડ બહુ મેટર કરે ને, કે યુ નેવર ફેલ્ડ, યુ ડોન્ટ સે યુ ફેલ્ડ ઓર નેગેટિવ હા, you learn. એક્સપિરિયન્સ, યુ લર્ન, યુ એક્સપિરિયન્સ. હા આ એટીટ્યુડ બહુ કામ આવે. એક વોટ ધ ફાફડા પણ કરેલું ને, વેબ સિરીઝ હતી, હા. વેબ સિરીઝ હતી એ. હા એમાં પ્રતિક ગાંધી હતા. હા, પણ એટલે બેઝિકલી એવું હતું, એ શોનો કન્સેપ્ટ એવો હતો કે અક્રોસ વેરિયસ એપિસોડ્સ, અને એપિસોડિક જ હોય, એટલે ટૂંકમાં એ વાર્તા એ એપિસોડમાં જ પતી જાય એ રીતે. અને એ લોકોએ ઘણા, એટલે એક આખું કહેવાય ને કે ઓન્સોમ્બલ કાસ્ટ જેવું હતું. યસ. કે જેમ કે ફર્સ્ટ એપિસોડમાં, ના ફર્સ્ટ કદાચ અમારો જ હતો, પછી એમાં વિરાજ હતો. હા, વિરાજ એટલે ગેલાણી. દેટ્સ હાઉ આઈ મેટ વિરાજ. હમ. અને મને ખબર પડી કે ઓકે, બહુ સારા માણસ છે. અને બધી આજની તારીખે બી કાંઈ બી વસ્તુ મારે કાંઈ પણ ડાઉટ હોય ને, તો આઈ કેન બિંદાસ ગો આસ્ક હિમ એમ. એટલા મતલબ હી ઇઝ દેટ ગ્રેશિયસ એઝ અ પર્સન. અને ઇવન લાલો જ્યારે રિલીઝ થઈ હતી, હજી બધાએ ના જોઈ હોય, પણ પ્રીમિયરમાં એમને જોઈ, ત્યારે બી ડે વનથી હી હેઝ બીન સો સપોર્ટિવ. અને ઇફ હી ફાઇન્ડ સમથિંગ કે જેને લાગતું હોય કે આ કદાચ મારું ડિરેક્શન આમ નહીં ને આમ હોવું જોઈએ, એ સામેથી એવું કહે પણ, કે એડવાઇસ પણ આપે કે ના, આવી રીતે ના કરીશ, આ કરીશ એમ. સો આઈ એમ ગ્રેટફુલ કે હું એમને મળી થ્રુ વોટ ધ ફાફડા. એટલે એ જ ને, કે દરેક પ્રોજેક્ટ કંઈક દઈ ગયું હશે. 100%. એમાં મને વિરાજની ફ્રેન્ડશિપ મળી. એક્ઝેક્ટલી, હા. એક્ઝેક્ટલી. અને એટલે પછી એક એપિસોડ એવો બી હતો કે જે શ્રદ્ધા સાથે કર્યો હતો, શ્રદ્ધા ડાંગર સાથે. હમ. બટ શી વોઝ અ ફ્રેન્ડ ઇવન બિફોર વી શોટ. એટલે એ એક અલગ મજા હતી સેટ હા. પર, કે અમે એકબીજાને ઓળખતા હતા, તો એક રેપો બિલ્ટ નહોતો કહેવાય ને કરવાનો. કે એક બેસ્ટી જોડે શૂટ કરવાની જે કંઈક અલગ હા, એ જ નહીં તો તમારે કોવર્કર સાથે રેપો બિલ્ડ કરો, બોન્ડ ક્રિએટ હા, કરો, એ હા, કઈ હા. જરૂર જ ના પડી. હા, અને પછી એમાં ઘણા બધા હતા. એક એપિસોડમાં પ્રતીક સર હતા, હા. એક એપિસોડમાં ઘણા બધા બીજા બી હતા, એવી રીતે એમ. હવે આપણે થોડા વધારે પાછળ જઈએ, થિયેટર પર આવીએ. હા. રાઈટ ને? તો આઈ થિંક જામનગરમાં તો શું, મને લાગે છે ગુજરાતમાં તું પેલી હોઈશ કે આટલી યંગ એજમાં આટલા બધા અવોર્ડ્સ મળેલા, અને પૃથ્વી થિયેટરમાં કામ કર્યું. મને લાગે છે ઇન્ડિયામાં થિયેટર આર્ટિસ્ટ માટે આનાથી તો ઉપર કંઈ છે જ નહીં, કે તમે પૃથ્વી થિયેટરમાં કામ કરી શકો. અને એ ટીન એજમાં, આઈ થિંક યુ વર વોટ 18, 17? હા, 18, 19. 19 ને? હા. સો પૃથ્વી થિયેટરમાં કામ કરી લીધું, પરફોર્મ કરી લીધું. તમે એકદમ મને ફૂલ ચડાવી દીધી. ના ના, પણ આટલા યંગ એજમાં આટલા બધા એક્સપિરિયન્સીસ મળવા, ઇટ્સ રેર. યા ધેટ્સ ટ્રુ. અને મને બહુ જ હું ફોર્ચ્યુનેટ છું કે મને ગ્રેટિટ્યુડ છે એ વસ્તુ માટે, કે મને યંગ એજમાં એક્સપોઝર મળ્યું, કે હું બહુ યંગ એજથી જ ટૂંકમાં અમુક કલ્ચરલ એક્સપિરિયન્સીસ કે લિટરેચર એક્સપિરિયન્સીસ લઈ શકી, બિકોઝ ઓફ પપ્પા કે અધરવાઇઝ ઓલ્સો એમ. સો એના માટે તો ડેફિનેટલી ગ્રેટિટ્યુડ છે જ. યસ. સો ત્યારે કોઈ અવોર્ડ મળ્યા હતા તને ટીનેજમાં? આઈ થિંક પૃથ્વી થિયેટરના પરફોર્મન્સમાં હતું કે કોઈ કોમ્પિટિશનમાં હતું? એટલે ત્યારે એવું હતું કે થિયેટર પીપલમાં નાટકો તો ચાલતા જ હોય છે, એટલે ત્યારે આઈ વોઝ અ પાર્ટ ઓફ થિયેટર પીપલ. તો સ્કૂલમાં તો હું હતી, અને અમે લોકો એકાંકી બનાવતા હોય દર વર્ષે એક. એ એકાંકી એવું હોય કે જે પછી અમે બધી કોમ્પિટિશન્સમાં મૂકીએ એમ. એટલે પછી ત્યારે અધિમર્ઝબાન કોમ્પિટિશન થતી, પછી ભવાઈ કોમ્પિટિશન થતી. હવે આ બધી એવી હતી કે જે ત્યાં ભવન્સ ચોપાટી કે એ બાજુ થતી. એટલે અમારા માટે ત્યારે એક આમ એટ્રેક્શન એ રહેતું કે જામનગરથી મુંબઈ આપણે જશું પરફોર્મ કરવા માટે. એટલે એ બે કોમ્પિટિશન્સ, અને પછી આપણી ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીની જે એકાંકી નાટ્ય સ્પર્ધા હોય છે, એ સ્ટેટ લેવલ પર હોય છે આખી. એટલે
એમાં બધા જ ટૂંકમાં કહેવાય ને ઝોનના વિનર્સ જે ઝોન બી પાછા આવ્યા હોય ડિસ્ટ્રિક્ટમાંથી, એટલે એક એક શહેરમાંથી ને બેસ્ટ આવીને ઝોનલ લેવલ પર ગયા હોય, ઈસ્ટ વેસ્ટ ઝોન બધા જે પણ, અને પછી ઝોનલમાં બી જે બેસ્ટ હોય એ પછી સ્ટેટ લેવલ પર આવ્યા હોય, અને એમાં પછી બધા સ્ટેટ લેવલ પર ટૂંકમાં નાટકોની કોમ્પિટિશન થાય. હા, એટલે ત્યારે સ્ટેટ લેવલ પર 2 વાર આઈ થિંક આપણે અહીંયાથી નાટક મૂક્યું હતું. એકવાર હતું ભૂમિકા, એકવાર ના 3 વાર હતું, સોરી, રિશ્તા ઇલેક્ટ્રોનિક તારકા અને એક દ્રષ્ટિ. દ્રષ્ટિ ને? હા, મને એવું યાદ હતું દ્રષ્ટિ માટે મળેલું છે, તું ને જયભાઈ દ્રષ્ટિ માટે મળેલું છે અને ભૂમિકા માટે પણ મળેલું હતું. તો એ 2 વર્ષ બહુ જ મતલબ સરસ, બેક ટુ બેક. યા અને નાટકો બી એટલા સરસ હતા ને કે બહુ જ મસ્ત હતા. દ્રષ્ટિ મને આખું અત્યારે યાદ છે. Oh, really? Yes. I remember you performing with જયભાઈ. બહુ જ મસ્ત હતું. ઈ તો I don't think ઈ વસ્તુ હવે તો મતલબ રિક્રિએટ થાય. બહુ સરસ હતું. અને અધી મર્ઝબાનમાં બી એવું હતું કે ત્યારે એ વર્ષે એ નાટકને આઈ થિંક બેસ્ટ એક્ટર જય અંકલને, બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ પ્લે બધું મળ્યું હતું. અને ભવાઈમાં બી જ્યારે ગયા હતા તો એટલે એક્સપિરિયન્સીસ હંમેશા સારા રહ્યા હતા. અને એ મજા હતી થિયેટરની, કે એ જે આખું જે ઓલું એક કહેવાય ને કે એકાંકી સ્પર્ધાનો આખો જે માહોલ, એ બહુ જ સરસ હતો. અને પછી ઇવેન્ચ્યુઅલી એ પણ એટલે ઇન્ટર કોલેજેટ, કારણ કે હું મીઠીબાઈમાં ગઈ તો એ ઇન્ટર કોલેજેટમાં પણ જે માહોલ હતો ને બહુ જ, ઇટ્સ વેરી નાઇસ. ઇટ્સ કોમ્પિટિટિવ બટ ઇટ્સ સો નાઇસ બિકોઝ ઇટ્સ ફુલ ઓફ પેશન એન્ડ યંગ બ્લડ, વિચ આઈ એમ સ્ટીલ યંગ, બટ ત્યારે કંઈક અલગ મજા હતી, અલગ એનર્જી હતી. હા, ફોર શ્યોર. ઓકે, ટ્રિકી ક્વેશ્ચન. જો તને અત્યારે 2 પ્રોજેક્ટ મળે છે, એક બહુ સારું થિયેટરમાં કંઈ કામ કરવાનું છે અને એક મૂવીમાં કામ કરવાનું છે, અને બેમાંથી એકને જ તું ટાઈમ આપી શકીશ, તો અત્યારે તું શું પ્રિફર કરીશ? બિગ સ્ક્રીન્સ, મૂવી કે સ્ટેજ? એટલે સ્ટોરી જેની વધારે મને ઇન્ટરેસ્ટિંગ લાગે એમાં જવાનું પસંદ કરીશ. 2 સ્ટોરી એ ઘણી સારી છે, 2 સારા ડિરેક્ટર્સ છે, કે સ્ક્રિપ્ટ સારી છે, તારો રોલ સારો છે, કે રોલ મેઇન છે. ઘણીવાર મેઇન ના હોય પણ બહુ મિનિંગફુલ હોય. હા, તો ઘણું સિમિલર છે. મને સ્ક્રીન ગમે છે એઝ અ ફોર્મેટ, તો મને એવું લાગે છે કે મારે હજુ આમાં એક્સપ્લોર કરવું છે. ઓકે, તો આઈ થિંક આઈ જસ્ટ સ્ક્રીન. ઓકે, ગુડ. હા, એન્ડ થિયેટરમાં હજી બીજા કોઈ એક્સપિરિયન્સીસ કંઈ? એટલે પછી એવું હતું કે અહીંયા જામનગરમાં પહેલા થિયેટર કરતા હતા, અને મારી એવી ઈચ્છા હતી કે પહેલેથી જ જવું હું, એટલે 8th 9th સુધીમાં એવું હતું કે એક્ટિંગ કરવી છે. અને પછી એવું હતું કે 11th 12th આપણે 11th 12th હોય ત્યાં જુનિયર કોલેજ હોય છે, અને ત્યાં પછી જુનિયર કોલેજમાં હોય એટલે પછી તમને નાટકો બી કોલેજના કરવા મળે, રાઈટ? એટલે મને તો એવું જ હતું કે હું 10th પછી જ તરત જતી રહું બોમ્બે, કે હું મીઠીબાઈમાંથી જ કોલેજના નાટકો બી કરી શકીશ અને ભણવાનું બી કરી શકીશ એ રીતે. પણ પપ્પાનો એવો કોલ હતો કે તું બહુ યંગ છે હજી એક નવા સિટીમાં રહેવા માટે, ઇટ્સ બેટર કે તું 2 વર્ષ અહીંયા હજુ, કારણ કે થિયેટર પીપલ જોડે બી મેં જસ્ટ નાટકો સ્ટાર્ટ કર્યા હતા ત્યારે, એટલે એમને એવું કીધું કે તું થોડુંક હજુ અહીંયા થિયેટર પીપલમાં થોડું કામ કર, તો તું થોડુંક તૈયાર થઈને ત્યાં જા. અને બીજું એ પણ હતું કે મારી ભરતનાટ્યમની ટ્રેનિંગ ચાલતી હતી ત્યારે, એટલે એમાં પણ એટલે વિશારદ હોય ને તો એના છેલ્લા 2 વર્ષ બાકી હતા ટૂંકમાં, 6th અને 7th યરની એક્ઝામ બાકી હતી. એટલે એ પણ ફિટ એ રીતે થતું હતું કે ભાઈ તારું બોર્ડ બી પતે, વિશારદ બી તું અહીંયા કમ્પ્લીટ કરી શકે, અને એ દરમિયાનમાં તું નાટકો કરે, અને એટલે તું એ પણ રેડી થાય, અને પછી તું ત્યાં જાય તો તું પરિપક્વ હોય થોડી, એટલીસ્ટ એજ વાઇઝ બી 18 થઈ ગયા હોય તો તમે જઈ શકો એમ. અને એટલે એ 2 વર્ષ બી એવા હતા કે જ્યારે પછી કન્ટિન્યુઅસલી મતલબ ડાન્સના શોઝ બી કરતી હતી, નાટકો બી કરતી હતી, અને બોર્ડનું પણ ભણતી હતી. એટલે એ સરસ યર હતું, કારણ કે મેં 3 વસ્તુ કરી હતી એ વર્ષે. બધું મેનેજ થતું હતું. હા, નાઇસ, નાઇસ. એક્ટિંગ ફૂલ ટાઈમ કર્યા પછી એવું થાય ને કે હવે ડાન્સ છૂટી ગયો છે, એટલે એ રીતે ક્યારેક એવું ફીલ થાય કે ત્યારે હું કેટલું બધું કરી શકતી હતી ને અત્યારે, એટલે હવે આ ફૂલ ટાઈમ છે ટૂંકમાં. એટલે યસ, હવે ફૂલ ટાઈમ છે. હવે એડ્યુકેશન સાઈડમાં રહી જાય, બેસિક ટ્રેનિંગ ના જોઈએ, હવે બસ અપગ્રેડ જ થવાનું હોય, એ બધી વસ્તુ આવી જાય.
થિયેટરની વાત ચાલે છે, પપ્પાની વાત ચાલે છે, તો ઇનિશિયલ સ્ટેજમાં તારે થિયેટરમાં કે મૂવીમાં કે એક્ટર કે કંઈ પણ આવું આ સાઈડ આવવું તું, મોડલ બનવું તું, કંઈ કરવું તું, કે પપ્પાનો ખાલી કહેવાનું હતું? એટલે કેમ કે વિરલભાઈને તો જામનગરમાં કોણ નહીં ઓળખતું હોય, જેને થિયેટરમાં ઇન્ટરેસ્ટ નહીં પણ હોય, એ લોકો સ્કૂલમાં તો ક્યાંક કંઈક વિરલ અંકલ આવ્યા જ હશે અને વિરલભાઈ હેલ્પ કરી જ હશે. એટલે તો એની દીકરી છો તો એવું કઈ પ્રેશર હતું? પપ્પાએ કીધેલું હતું ક્યારે? ના, એટલે પપ્પા સાઈડથી ક્યારેય પ્રેશર નહોતું. ઓન ધ કોન્ટ્રરી એ નહોતા કહેતા કંઈ, અને આઈ થિંક એ કોન્શિયસલી નહોતા કહેતા, કારણ કે આઈ થિંક એને કોન્શિયસલી એવો ડિસિઝન લીધો હતો કે મારે મારા કહેવા પર આને નથી કદાચ આ બાજુ દોરવી. એને ખુદ આવવું હોય તો અલગ વાત છે, જાતે આવે તો ભલે. હા, જાતે આવવું તો અલગ વાત છે. એટલે એઝ અ ચાઇલ્ડ આઈ ડોન્ટ રિમેમ્બર મારા પપ્પાએ મને એવો ફોર્સ ક્યારેય કર્યો હોય કે ક્યારેય ભાઈ નહીં. તું એક્ટિંગમાં આવ કે થિયેટર કર. હા, એ હતું કે એટલે આમ રમતમાં, કારણ કે એવરી સમરમાં આપણે પેલી બાળકોની શિબિર થાય છે, હા, એટલે એ તો એક કહેવાય ને કે રમતમાં અને કંઈ ના કરવાનું હોય ને, એટલે ટાઈમ પાસ માટે તમે નાટકની શિબિર કરો એવું, અને આપણે ઘરે થતી હોય એમ, થિયેટર પીપલની તે થતી. એટલે એવી રીતે મેં એઝ અ ચાઇલ્ડ મેં 2 વર્કશોપ્સ, સમર વર્કશોપ્સ અટેન્ડ કરી હતી. પછી કંઈ કર્યું નહોતું વચ્ચે નાટકોમાંથી, કંઈ એટલે રસ પણ નહોતો અને ટચમાં પણ નહોતી, કારણ કે મારું મેઇન ફોકસ વધારે ડાન્સિંગ પર હતું એમ. અને આઈ થિંક કે પપ્પા બી એ વસ્તુ સમજતા હતા, બંને પેરેન્ટ્સ એ વસ્તુ સમજતા હતા કે મારા વધારે કલાકો ડાન્સ ક્લાસમાં જાય છે એમ, તો ક્યાંક ને ક્યાંક હું મારું ફ્યુચર એ સાઈડમાં વિચારતી હોય એવું બને એમ. ઇનફેક્ટ એક આઈ થિંક એવો જ કંઈક એક શો હતો જે પપ્પા ડિરેક્ટ કરતા હતા થિયેટર સેક્શનમાં, અને એમાં કંઈક ક્લાસિકલ ડાન્સનો પણ સેક્શન હશે, અને ત્યાં એક મેન્ટરને મળ્યા હતા એ ટાઈમે, અને એમને બહુ પ્રોમિસિંગ વર્ક લાગ્યું હતું. તો પપ્પાએ પછી જામનગર આવીને મને એવું કીધું કે આ મેન્ટર પાસે તારે ડાન્સ શીખવા માટે જવું જોઈએ, કારણ કે આઈ રિયલી ફીલ કે આનાથી તારું ડાન્સિંગમાં લેવલ અપ થશે એમ. એટલે પછી અમદાવાદ હું ગઈ હતી ને ત્યાં ટ્રેનિંગ કરી હતી ને એવું બધું હતું. એટલે ત્યારે તો બહુ ફોકસ એવું હતું કે ભાઈ ભરતનાટ્યમમાં જ કંઈક આગળ કરવું છે. અને બધા, જો કે આજુબાજુના, તમે કીધું એમ કે આજુબાજુના લોકો તો ઓલવેઝ એવું કહે કે એવું હોય કે ભાઈ તું તો પપ્પાની લેગસી પાછળ જ જઈશ ને, કે કોન્શિયસ કદાચ પ્રેશર ના હોય, સબકોન્શિયસલી કદાચ તને લાગ્યું હોય. હા, પણ મને સબકોન્શિયસલી મને ક્યારેય નથી લાગ્યું. મેં ડિસાઈડ કર્યું એ મને, એ મારી ચૂલ હતી એમ કહેવાય ને, કે મને એક્ટિંગ એવું. અને એ પણ એટલે એ કેવી રીતે આવ્યું હોય કે, એટલે મને એવું યાદ છે 31 ડિસેમ્બરના ઓલો અવોર્ડ શોઝ જોતા હોય ને આપણે, એટલે મને એ બહુ ઇન્ટરેસ્ટિંગ લાગતું હતું જોવામાં, કે મને એમ થાય કે વાવ. અને એ ડાન્સનું હતું એકચ્યુઅલી, જોવા જાવ ને તો કે અવોર્ડ શોઝમાં એક્ટર્સ ડાન્સ કરતા હોય અને પાછળ બધા બેકગ્રાઉન્ડમાં ડાન્સ કરતા હોય ને એક્ટર્સ આગળ ડાન્સ કરતા હોય, ને બહુ સરસ લાગતું હોય બધું જોવામાં, ઇટ લુક્સ સો ગુડ. એન્ડ આઈ વોઝ કે વાવ, એકચ્યુઅલી સરસ, કે આવી રીતે આપણે ડાન્સ કરવો હોય તો. એટલે કદાચ એ જે ઈચ્છા છે ને એ પણ કદાચ એ ડાન્સ થી આવી હતી, જો કે એ પછી પરિવર્તિત એક્ટિંગમાં એટલે થઈ, કારણ કે મેં કીધું આ ડાન્સ સરસ કોણ કરે છે આગળ, પછી આપણે સમજાય કે એ એક્ટર છે, એટલે તમને એ પણ સમજાય કે અચ્છા આ રીતે તમારે ઉભા રહેવું હોય ને તો તમારે એક્ટર બનવું પડે એમ, એ અન્ડરસ્ટેન્ડિંગ આવે પછી મેઇન ફોકસ જો. હા, પછી સમજાય કે અત્યારે ડાન્સ કરે પછી છે તો એક્ટર હોવ તો તમને આવું કરવા મળે, એટલે પછી તમે આવું કરવું છે તો ઓકે એક્ટિંગમાં ટ્રાય કરીએ. અને પછી સીધા ડોટ્સ એવું બેસે ને નાના હોવ ત્યારે માઇન્ડમાં, કે મારે તો ઘરમાં જ થાય છે ને, મારે તો થિયેટર પીપલ માં જ બધું થાય છે, તો એક કામ કરું, હું અહીંયા ટ્રાય કરું, એટલે મને આઈડિયા આવે કે મારાથી થાય છે કે નથી થતું એમ. એઝ અ ચાઇલ્ડ એ રીતે સ્ટાર્ટ થયું, એટલે 8th 9thમાં એ રીતે સ્ટાર્ટ થયું હતું કે મને એવું હતું કે હું જોઉં કે ભાઈ મારાથી થાય છે કે નહીં, કારણ કે ડાન્સિંગ તો થતું હતું, એ આવડતું હતું ને એમાં મજા બી આવતી હતી ને બધું હતું એમ, પણ આ વાળું વેરી અનનોન ટેરિટરી ફોર મી એમ. એટલે એવી રીતે એક્ટિંગમાં હું આવી હતી પછી, કારણ કે મને ખુદને ઈચ્છા થઈ હતી. ત્યાં સુધી મેં કોઈ દિવસ કોઈનું સાંભળ્યું નહોતું, એટલે એવું નહોતું કે કોઈનું મને સબકોન્શિયસમાં આવ્યું હોય કે મારા પપ્પાની લેગસી લેવાની છે. Again, I think this is the difference between millennials and Gen Z. Gen Z are very much sure. મને એમ લાગે છે કે એ લોકો કદાચ એટલા શ્યોર ના હોય 20s માં કે શું કરવું છે, પણ એટલું શ્યોર હોય કે શું નથી કરવું. ફર્મ ઘણા હોય. એટલે હવે એ ટાઈમે આઈ ડોન્ટ નો, એ તમે ઓલું ચાઇલ્ડ બચપનો હોય કે કહેવાય કે એક રિબેલિયસ નેચર હોય, કે એ પછી પેલું હોય ને કે હવે તમે કીધું ને એટલે હું ખાસ નહીં કરું.
અને આઈ થિંક એટલે જ પપ્પાએ ના કીધું. હા પપ્પા જેન્ઝી ના પેરેન્ટ હતા ને. મે બી ટ્રુ. પણ એટલે પછી કેવું હોય કે આજુબાજુના લોકો જેટલું વધારે કહે ને હા એટલું તમે સબકોન્શિયસલી એ વસ્તુથી દૂર થતા જાઓ, કારણ કે તમે કીધું ને નહીં હા, એમ પપ્પાએ કીધું એટલે મારે એ જસ્ટ કરવાનું. બીકોઝ એવું કે જસ્ટ બીકોઝ એવું તો હા, નહીં એમ. yeah. એટલે એવો નેચર હતો મારો, એવું મને હમ. યાદ છે. એઝ અ કિડ એવું બહુ હતું મને કે ના તમે આવું કર્યું એટલે હું આ નહીં કરું એન્ડ નાઉ આઈ વિલ પ્રૂવ યુ રોંગ. એ વાળું થઈ ગયું કે હું હતું. ડાન્સમાં એટલી આગળ વધીશ પણ એક્ટિંગ તો હા નહીં જ કરું એમ. હા એવું હતું ત્યારે. અને એ પણ પેલું એક હતું કે સાયન્સ ને આર્ટ્સ કોમર્સ ને બધી આખી ડિબેટ ચાલતી એ ટાઈમમાં. અત્યારે તો બી પ્રમાણમાં ઘણું લિબરલ છે, પીપલ આર અલાવિંગ પીપલ ટુ ટેક આર્ટ્સ ને બધું. અમે લોકો મોટા થતા તો ત્યારે એક બહુ માન્યતા હતી કે તમે બ્રાઇટ હો તો તમે સાયન્સ કે કોમર્સ લ્યો, અને સાવ જેનું ક્યાંય ના સાયન્સ કોમર્સ ક્યાંય ભેગું ના થાય ને એ આર્ટ્સ લે, એમ કે તમે ઢ હો ને ભણવામાં તો આર્ટ્સ લે. અને મને ખબર ને બાળપણથી જ એક એવું એક હતું ફિલિંગ કે આ બહુ અનફેર વસ્તુ છે કે ઈ સબ્જેક્ટ્સને કેમ બધા ઇક્વલી ટ્રીટ નથી કરતા, કેમ એવું ગણાય છે કે સાવ તમે ભણવામાં ઢ હો તો તમે આર્ટ્સ લો, કાંઈ ના કરી શકો તો કાંઈ છેલ્લે ના કરો તો આર્ટ્સ કરવાનું. ઇટ્સ રોંગ યાર, ઇટ્સ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ એઝ મેથ્સ એન્ડ કોમર્સ, આઈ મીન સાયન્સ એન્ડ કોમર્સ એમ. એટલે પછી મને એક એવું બી હતું કે, અને હું પ્રમાણમાં હોશિયાર હતી એમ એ રીતે કે સ્કૂલમાં રેન્ક વેન્ક ને એવી રીતે આવતું, પણ મારી એ બી હતું ત્યારે એવું કે રિબેલ વાળું થોટ કે તમે મને સો કોલ્ડ જો તમે મને બ્રાઇટ સ્ટુડન્ટ કહેતા હોવ ને તો હું આર્ટ્સ લેવાની છું ભાઈ, કારણ કે તમે મને એક્સપેક્ટ કરો છો કે હું સાયન્સ લઈશ તો હા હા, એ તો ત્યારે એ લોકોએ કીધું બી હતું કે ભાઈ સાયન્સ લઈ લે, કોમર્સ લઈ લે, એવું હોય જ એમ. હા અને એટલે એ લોકો ખોટા ન હોય, હા એ ટાઈમમાં એ ચાલતું હતું, એ ચલણ જ એ હતું આખું. ચલણી હતું. અને મારા માઇન્ડમાં એવું ફિક્સ હતું કે મારે જે વિષયો ભણવા છે ને હું એ ભણવાની છું, અને ના કે બ્રાઇટ કે નોટ બ્રાઇટમાં જવાની છું એમ, કે જે મને એકચ્યુઅલી ઇન્ટરેસ્ટિંગ લાગે છે એ ભણીશ એમ. તો બસ એ જ આખું ટૂંકમાં હતું. એટલે આર્ટ્સ લેવું કે પછી એક્ટિંગમાં જવું એ બહુ મારા માઇન્ડના થોટ છે, ના કે કોઈના ઇન્ફ્લુઅન્સમાં કે કોઈની વાતો સબકોન્શિયસમાં લઈને આવેલા થોટ છે. એટલીસ્ટ મારું એવું માનવું છે. આઈ કુડ બી રોંગ ઓન ધીસ, બટ બીકોઝ આઈ ટોલ્ડ યુ આઈ હેવ બીન રિબેલિયસ, સો આઈ ડોન્ટ થિંક આઈ લેટ એનીવન ડિસાઇડ ફોર મી. હા અને આપણું એમાં તો decision. કોન્શિયસલી ઉલટાનું એમ કે હવે આવું કીધું ને એટલે તો નહીં જ, એ એક આવી જાય ને. Yes, yes. એ ઓલું ઘરે ઓલું મમ્મી કે ને એના જેવું છે કે આપણે એ કામ કરવાના જ હોય, પણ હવે મમ્મીએ કીધું ને એટલે હવે નહીં કરું, હવે તે નો કીધું તો એમને એમ કરી કરી દે. નાખે. એ વાત એવું થઈ Yes, જાય yes. ક્યારેક. તું પપ્પા સાથે ઘણા વર્ષ કામ કર્યું, કઈ ઉંમરથી? અ, આઈ થિંક શિબિર કરી કઈ ઉંમર? હા, પણ એટલે કેવું હતું કે થિયેટર પીપલમાં જ્યારે શિબિર કરી ને તો ત્યારે જય અંકલ અને રોહિત અંકલ, એટલે જય વિઠલાણી, હા. લેટ જય વિઠલાણી અને રોહિત હરિયાણી, હા એમના જોડે કામ કરતા હતા. અને મારા મમ્મી છે ને એવું હંમેશા કહે કે પારકીમાં કાન વિંધે. તમારા હોય ને એ ના કરી શકે. ના ઓલું કરી શકે એવું. અને મેં તમને કીધું એવું આપણો કેવો વાયડો નેચર હતો એઝ અ કિડ, એટલે એ તો કેક નું કેક હશે જ એવું. એટલે પપ્પાએ કિડ વર્કશોપ ટાઈમે પપ્પા એટલું કઈ હતા નહીં ઇન્વોલ્વ. અને પછી જ્યારે ઇવેન્ચ્યુઅલી એક્ટિંગ કરવાનું સ્ટાર્ટ કરવાનું વિચાર્યું હતું ત્યારે તે આઈ થિંક પપ્પાએ જ એવો કોન્શિયસ કોલ લીધો હતો કે ઈ ને જય અંકલ તો બહુ જ સારા ફ્રેન્ડ્સ Yes. હતા, રાઈટ? એટલે એમ કે જય તું જ રીવાને કરાવડાવે, મારે નથી કરાવવું એમ. ઈ તારા હાથ નીચે પેલા ઓલું કરે, ટ્રેન થાય, પછી કદાચ આપણે જોશું આગળ કરવું હશે તો એવી રીતે. એટલે મારું ફર્સ્ટ ઇનિશિયલ બધું વર્ક જય અંકલ સાથે જ હતું એમ, કે મારે એમને ગમવું છે કરીને એક નાટક હતું, તો એમાં એક દાસીનો રોલ હતો, તો એ કર્યો હતો. અને અહીંયા જ એ મારો ફર્સ્ટ ટાઈમ એવું કંઈક એક્સપિરિયન્સ હતો સ્ટેજ પર ચડવાનું. કુંવરબાઈની ધર્મશાળા છે ને, ત્યાં એક કંઈક શો હતો તો એમાં દાસીનો રોલ કર્યો હતો ને એવું. એટલે જય અંકલ કે તારામાં સ્પાર્ક છે, પણ કે તારા બહુ કામ કરવાની જરૂર છે હજી, એમ કે ફર્સ્ટ ટાઈમ સ્ટેજ પર ચડ્યા હતા ત્યારે એવું. એટલે મને યાદ છે જય અંકલે ત્યારે એવું કીધું હતું. પછી ભૂમિકા કરીને એક નાટક હતું, પ્રકાશ કાપડિયાએ લખ્યું હતું ને, જય અંકલે ડિરેક્ટ કર્યું હતું. અને એમાં એવું હતું કે એમાં જે સુગંધીનો લીડ રોલ છે એ આરતી દીદી કરતા હતા, આરતી મલકાન. અને એમાં એક કઠપુતળીનો રોલ હતો કે જે તમે જોયું છે ને નાટક વાળું, કે એ પછી આખો દિવસ એ કઠપુતળી સાથે રમતી હોય ને પછી એ હ્યુમન ફોર્મમાં પણ ઓડિયન્સને હ્યુમન ફોર્મમાં દેખાય. એટલે ત્યારે પેલા કઠપુતળીનો રોલ કર્યો હતો.
પછી ઇવેન્ચ્યુઅલી આગળ જતા એમને ફેથ બેઠો કે ઓકે આ રોલ અત્યારે સરખું કરે છે ને, તો હવે આને જરાક એટલે એક સ્ટેપ બાય સ્ટેપ હા, ના કે પેલા જસ્ટિફાઈ કરી શકશે હવે. હા એટલે પેલા સાવ ટૂંકમાં મને લાગે છે સાવ 1-2 ડાયલોગ વાળો જે રોલ હતો એ આપ્યો તો, પછી કઠપુતળીમાં થોડાક વધારે વસ્તુઓ કરવાની હતી તો એ આપ્યું હતું, એ પત્યું. પછી એમને એમ થયું કે ઓકે હવે આ કદાચ સુગંધીને લાયક છે એમ. અને પછી ત્યાં સુધી મારી એજ બી એવી થઈ ગઈ હતી કે હું કંઈક કરી શકું, મારામાં થોડીક મેચ્યોરિટી આવી હતી પેલા કરતા. તો હું પછી સુગંધીનો રોલ આપ્યો હતો. એટલે એ બધું જય અંકલની અંડર જ કર્યું હતું. પછી નેક્સ્ટ યર અમે લોકોએ રિશ્તા ઇલેક્ટ્રોનિક તારકા નાટક કર્યું હતું, જે અમાત્ય ગોરડિયાએ લખ્યું હતું, જે બોમ્બે બેઝડ હતા ત્યારે. અને પછી રોહિત અંકલે ડિરેક્ટ કર્યું હતું, રોહિત હરિયાણી. એટલે એ નાટકમાં બી એવું હતું કે પપ્પાનું ઇન્વોલ્વમેન્ટ નેક્સ્ટ ટુ નહીં, બરાબર. હા એવું, કારણ કે આખું ડિરેક્શન જ કોઈક બીજું કરતું હોય એટલે તમે કોઈકની જોડે જ એક પ્રોસેસ આખી એક્સપિરિયન્સ કરી રહ્યા હો. મારો એકચ્યુઅલ એક્સપિરિયન્સ પપ્પા સાથે હતો દ્રષ્ટિમાં. એટલે આ આટલું આ નાના 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 બધા દ્રષ્ટિ જયભાઈ કરેલું ડિરેક્ટ કે ના 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 હા એ જ પપ્પાએ ડિરેક્ટ કર્યું હતું અને જય અંકલ એમાં એક્ટ કરતા હતા. અને લુકિંગ બેક હું મારી જાતને બહુ નસીબદાર ગણું કે થેન્ક ગોડ એ પ્લે થયું, કારણ કે મને એક સાથે પપ્પા અને જય અંકલ બંને સાથે કામ કરવા મળ્યું. એક તો એ એક સરસ એક્સપિરિયન્સ હતો. અને ઇટ વોઝ પ્રોબેબલી માય લાસ્ટ પ્લે વિથ જય અંકલ. એન્ડ હી હેઝ ઓલવેઝ બીન that one close person to me. તો એટલે આઈ એમ ગ્રેટફુલ કે એ વસ્તુ થઈ. અને એ પ્લેમાં પછી સો આઈ વર્ક વિથ પપ્પા ત્યારે જઈને, એની પહેલા બધું જય અંકલ રોહિત અંકલ સાથે કરતા. સો એવું થતું કે વિરલભાઈની દીકરી છે તો નથી ખીજાવાનું કે હાર્શ નથી, વધારે ઉલટાનું વધારે ખીજાઈ જતા? એટલે જો જય અંકલ રોહિત અંકલ લિનિયન્ટ હોય પ્રમાણમાં, પપ્પા ના હોય પપ્પા ને હોય કે તું વધારે, અને પાછું એટલે બીજા બધા હોય ને એટલે વધારે ખીજાય કે એવું નથી કે હું પાર્શિયલ હોઉં, એટલે એમાં ને એમાં વધારે ખીજાવા માંડે. મને એવું લાગે કે જ્યાં કદાચ એટલું નથી જરૂર ખીજાવાની તો બી વધારે ખીજાય એવું. પણ ઓલ ઇન ઓલ ઇટ્સ ઓલવેઝ ફન એન્ડ ઇટ્સ ઓલવેઝ અ લર્નિંગ એક્સપિરિયન્સ. તો પૃથ્વી થિયેટરમાં કયું તમે પરફોર્મ કર્યું હતું પૃથ્વી થિયેટરમાં? હા, એટલે પૃથ્વીમાં એક 7 તેરી 21 વિમેનોલોગ્સ એમ કરીને એક શો હતો આખું. એટલે એમાં એવું હતું કે 7 મોનોલોગ્સ હતા, અલગ અલગ રાઇટર્સના હોય, જે ડિરેક્ટ બધા પ્રતિકભાઈએ જ કર્યા હતા, પ્રતિક ગાંધીએ. અને એમાં એટલે આઈ ગોટ લકી, કારણ કે there was a monologue called Mountains of Desire, which was performed by someone at that point, and that person had to back out because they were doing a different project. અને પછી they were looking for someone. અને ત્યારે હું કોલેજમાં જસ્ટ ગઈ જ હતી ત્યારે મીઠીબાઈમાં, એટલે હું જસ્ટ બોમ્બે પહોંચી હતી, થોડોક ટાઈમ થયો હતો એમ. તો પછી ત્યારે આઈ ગોટ ટુ ડુ કે ભાઈ આમાં જગ્યા છે તો તમે રિપ્લેસમેન્ટ કરશો? મેં બધું હા હા કરીશ. કે બધું પ્રતિક સર જોડે કામ કરવા મળતું હોય એમના ડિરેક્શન અંડર, તો આઈ વોન્ટ ટુ ડુ. અને પ્લસ એ આખા શોનો પ્રિમાઇસ પણ એટલો ઇન્ટરેસ્ટિંગ અને એક્સપેરિમેન્ટલ હતો નેચરમાં કે મને એ પણ એક્સપ્લોર ડેફિનેટલી કરવું જ હતું. કારણ કે ત્યારે તમે એઝ અ યંગ થિયેટર પર્સન જ્યારે ગયા હો ને બોમ્બે, તો એ બે હોય એક તમારા લિસ્ટમાં, પૃથ્વી અને એનસીપીએ. એ બંને જગ્યાઓ હોય તમારા માઇન્ડમાં કે તમને એવું એક છે ને કહેવાય, આઈ થિંક ઇટ્સ લાઈક ઓલું હોલી ચારધામ કરી ટ્રિનિટી ઓફ થિયેટર થેસ્પિયન્સ, કે વાવ પૃથ્વી, કે વાવ એનસીપી. અને પછી તમને ખબર હોય કે અચ્છા અહીંયા આ ટાઈપના નાટકો થાય છે. તો એમાં એટલે પછી એઝ અ ચાઇલ્ડ તમને એવી એસ્પિરેશન્સ હોય કે ઓકે તો મારે એ પ્રકારના નાટકોનો ભાગ બનવું છે કે જે કદાચ અહીંયા પરફોર્મ થતા હોય એમ. એટલે આઈ ગોટ લકી કે પછી ત્યારે 7 તેરી 21નો શો પૃથ્વીમાં ગોઠવાયો હતો, એટલે પછી ચાન્સ મળ્યો હતો. અને પછી અત્યારે તો કરન્ટલી એક હતું જ ઓનગોઈંગ પ્લે, કાગડો કરીને એક પ્લે છે, જે મનોજ શાહ સર એ ડિરેક્ટ કરેલું છે અને જય ઉપાધ્યાય સર છે એમાં. તો એ નાટકના શોઝ પછી હવે અત્યારે પૃથ્વીમાં એમ થાય ને, તો નાઉ સમટાઈમ્સ પૃથ્વી ફીલ્સ લાઈક હોમ ઇન અ વે કે વર્ષે 2-3 વાર તો પરફોર્મ કરવાનું થાય ત્યાં એમ. તો ઇટ્સ અ નાઇસ ફિલિંગ એન્ડ ઇટ્સ ઓલવેઝ
ઇટ્સ ઓલવેઝ સો મચ ડિલાઇટ ટુ પરફોર્મ એટ પૃથ્વી, કારણ કે સ્પેસમાં જ કંઈક એક એવી હા છે vibe કંઈક છે. કંઈક મેજિક છે અને ત્યાં. પ્લસ એ બહુ ઇન્ટિમેટ સ્પેસ છે ને, એટલે હા. તમને એ રીતે બી મજા આવે કે ઓડિયન્સ તરત આમ જ બેઠી છે. અને અને મને ત્યાંનું તમારે એ બહુ લાઉડ બી કરવાની જરૂર ના પડે, કારણ કે બધું બહુ ઇટ્સ વેરી ઇન્ટિમેટ સ્પેસ હા પરફોર્મ કરવા માટે. અને ત્યાંનું મને એ કલ્ચર પણ બહુ મજા આવે. હું ત્યાં જ્યારે પણ બોમ્બે જાઉં ત્યારે આઈ મેક શ્યોર કે કંઈક પૃથ્વીમાં હું એકવાર છેલ્લે બાકી આઈરિશ કોફી પીને આવીશ. હા. બટ આઈ ગો ધેર, હા, માથું ટેકીને આવવાનું. હા એટલે રાઈટ. ત્યાં જવાનું. તો મને ત્યાં બહુ ગમે કે હા. તમે નાટક જો છો તો નાટક હું વ્યુઅરનો એક્સપિરિયન્સ કહી શકું, તું પરફોર્મન્સનો હા, જે હા. પરફોર્મરનો એક્સપિરિયન્સ કહી શક કે ઇન્ટિમેટ, જે તે કીધું એ જ રીતે કે એકદમ જ હા. નાની જગ્યા, ત્યાં સીટ ને એવું નથી કે ભાઈ હમ. તમે વધારે પૈસા આપો તો આગળ બેસશો, એવું કઈ, ઓછા હા. પૈસા આપશો તો પાછળ બેસશો, ના. તમે બધા સરખા જ છો, ફર્સ્ટ કમ હા, ફર્સ્ટ ફર્સ્ટ સર્વ. કમ ફર્સ્ટ. અને બધા સાથે બેઠા છે અને 10 જ મિનિટ તમે રાહ જોવો, એક્ટર્સ બારે આવશે ચેન્જ કરીને, હા. એન્ડ દે ટોક ટુ યુ એન્ડ યુ કેન એકચ્યુઅલી ડિસ્કસ. હું ડિસ્કસ, લલિત ધેટ્સ દુબેને ટ્રુ. મળી છું, રત્નાજીને મળી હા. છું, પ્રતીકજીને મળી છું, હા. બધાને મળેલી. હા. તો મોટલે પ્રોડક્શન્સ હા. રત્નાજીનું, તો એ બધા મેં જોયેલા. હા. તો એમ થાય કે આ લોકો બસ આપણી જેમ જ આપણી સાથે વાત કરે છે, વાત કોઈ કરે છે. સ્ટારડમ નથી, હા. કોઈ જાતની કઈ શાઇન કે કેમેરા કે ફ્લેશિસ કાંઈ જ નહીં. હા. માણસ હ્યુમન ટુ હ્યુમન વાત કનેક્શન છે. કરે. સો એ 100%. એક્સપિરિયન્સ બહુ મસ્ત લાગે મને ત્યાં. હા. એ સિવાય શર્મન જોશી સાથે કામ કરેલું. હા, એ જ હા. દરમિયાનમાં કરેલું, પણ એ કમર્શિયલ નાટક હતું. ઓકે. એટલે એ એક પ્લે હતું, અમે લઈ ગયા તમે રહી ગયા, જે કદાચ મને લાગે છે 2003 કે 4માં પહેલી વાર થયેલું. સો ધ સ્ટોરી બિહાઇન્ડ ધેટ પ્લે ગોઝ કે મરાઠી નાટક હતું સહી રે સહી. હવે એ મરાઠી નાટકનું એડેપ્ટેશન એટલે અમે લઈ ગયા તમે રહી ગયા, અને એ એટલે 2003 કે 4 એટલે હું 3-4 વર્ષની હોઈશ ત્યારે હતું. પણ એ ત્યારે સુપર હિટ હતું એમ, એ ટાઈમમાં એનો ડંકો વાગી ગયો હતો એવું કંઈક હતું, મને એવું કહેવામાં આવ્યું હતું. અને પછી છે ને મરાઠીમાં બન્યું, ઈ રીવેમ્પ થયું એ નાટક, વિચ વોઝ કોલ્ડ પુનઃ સહી રે સહી એમ. એટલે વિથ ફ્યુ આમ કહેવાય ને કે ચેન્જીસ ના, સેકન્ડ એક વર્ઝન ઓફ ઇટ એમ. અને એ પુનઃ સહી રે સહીનું પછી જે બન્યું એ હમણાં રિસેન્ટલી જે 2019માં બન્યું, ફરી એકવાર અમે લઈ ગયા તમે રહી ગયા, એવું નાટક બન્યું. રીમેક જ એટલે એવું નામ આપ્યું હા, ફરી એક. એટલે વર્ઝન 2.0 એવું કહી હા. શકાય એવું હતું. એટલે ત્યારે પણ શર્મન સરે કરેલું જે તે સમયે, અને પછી આમાં પણ ઓબ્વિયસલી શર્મન સરે જ વોઝ પ્લેઇંગ ધ લીડ રોલ. અને પછી એની આસપાસ ઇર્દ ગિર્દ જે પણ કેરેક્ટર્સ છે એ બધા, એટલે ઓબ્વિયસલી એટલે એ કેરેક્ટર્સની કન્ટિન્યુટી હતી ઇન અ વે કે નામ ટૂંકમાં બધા કેરેક્ટર્સના, પણ પછી એ પ્લે કરવા મળ્યું, એમાં એક સરસ કેરેક્ટર હતું તો એ પ્લે કરવા મળ્યું. અને ફોર્ચ્યુનેટલી અમારામાં એ થયું કે આ વખતે જે વર્ઝન બન્યું ને, એમાં જે મરાઠીના જે ડિરેક્ટર છે ને, ઓરિજિનલના જે ડિરેક્ટર, એ જ અમને ડિરેક્ટ કરતા હતા, કેદાર શિંદે સર. તો એમની સાથે બી કામ કરવાનો એક્સપિરિયન્સ બહુ જ સારો રહ્યો એમ. એટલે કેદાર સર, શર્મન સર એન્ડ ધ રેસ્ટ ઓફ ધ ટીમ આખી, ઇટ વોઝ ફન એમ, ઓલ ઇન ઓલ. અને અમે લોકો જેટલું પણ ભલે લિમિટેડ ટ્રાવેલ કર્યું, કારણ કે પછી લોકડાઉન આવી ગયું હતું, પણ એ જેટલા પણ ટૂર્સ કે એમાં જે પણ કર્યા ને જોડે ટ્રાવેલ, એ પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ પ્લેસ છે મારા હાર્ટમાં એ આખા ટાઈમ માટે, બિકોઝ ઇટ વોઝ ફન. યસ. 5 એવા નાટક જેમાં તું નથી, વિરલભાઈનું પણ નથી, મતલબ ઓહ. તારું ડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ના હોય, પણ તું રિકમેન્ડ કરીશ વ્યુઅર્સને. ઇન્ટરેસ્ટિંગ. મરાઠી કીધું ને, મને અમુક યાદ આવે છે કે મરાઠી અમુક બહુ સારા સારા નાટક છે. હા, હા, 100%. એટલે તો હા, તું પર્સનલી તું એમાં નથી, તું કે વિરલભાઈ નથી. નથી આ નાટકો. એટલે મેં પૃથ્વીમાં જ જોયેલું હતું. આઈ ડોન્ટ નો, હવે કદાચ એ પ્લેના શોઝ બંધ થઈ ગયા છે, પણ વિચ ઇઝ સેડ, કારણ કે એ બહુ જ સરસ પ્લે હતું, પિયા બહેરૂપિયા કરીને. ઓકે. આઈ થિંક ઇટ વોઝ અ હિન્દી એડેપ્ટેશન ઓફ 12th નાઇટ, શેક્સપિયરનું જે 12th નાઇટ છે ને એ. પણ એટલે બહુ, એટલે કહેવાય ને કે બહુ ક્વર્કી અને બહુ ફન રીતે એક હિન્દીમાં એડેપ્ટેશન કર્યું હતું. અતુલ કુમારનું હતું આઈ થિંક, કે બહુ જ સરસ હતું એ. પછી સુનિલ શાનબાગનું એક હતું, સ્ટોરીઝ ઇન અ સોંગ. ઓકે. એ પણ સરસ હતું. આઈ થિંક ઇટ વોઝ લાઈક એક શું કહેવાય, એક બુકે ઓફ ડિફરન્ટ સ્નિપેટ્સ, પણ એ પ્લે જેવું હતું, સરસ હતું, સ્ટોરીઝ ઇન અ સોંગ. એ 2 થયા. પછી મને કેદાર સરનું જ એક નાટક ગમ્યું હતું, જે શર્મન જોશી પ્રોડક્શન્સનું હતું, ધ પ્લે ધેટ ગોઝ રોંગ. એવું એક આઈ થિંક
આઈ થિંક એક બ્રિટિશ પ્લે છે ધ પ્લે દેટ ગોઝ રોંગ, અને એનું ગુજરાતી વર્ઝન હતું નાટકનું નાટક એવું નામ હતું, અને ફૂલ કોમેડી પ્લે, બહુ જ મસ્ત હતું. ટાઇટલ જ કહે છે હા હા ઇટ હેઝ ટુ બી અને ફૂલ એટલે સ્લેપસ્ટિક કહેવાય કે ખબર નહીં, ફિઝિકલ હ્યુમર હતું અને કોમેડી ઓફ એરર્સ બી હતું કદાચ, જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી. એ બહુ જ સરસ નાટક હતું. બહુ પેટ પકડીને હસી છું એ નાટકમાં, અને બહુ રેરલી આટલું પેટ પકડીને ને કોન્સ્ટન્ટ એમ કે થ્રુ આઉટ 2 કલાક આમ સીટમાંથી પડી ગયો કે આંખમાંથી આંસુ આવી ગયા, રફ લોલ. એટલું હા એટલું નાટકનું નાટક. પછી મને પણ જો કે ટેકનિકલી કહી ના શકાય, કારણ કે એટલે એમાં પપ્પાએ પછી ઇવેન્ચ્યુઅલી કર્યું હતું, કોડ મંત્રમાં કર્યું હતું એમને પ્લે, એટલે કોડ મંત્રનું તો હું નામ ના લઈ શકું, રાઈટ, કારણ કે એ હી હેડ એક્ટેડ. ઓકે, ઇન્ટરેસ્ટિંગ. તમે કહો છો ને પછી મને રિયલાઇઝ થાય કે બહુ ટાઈમથી હમણાં નાટકો નથી જોયા, હમણાં બહુ ટાઈમથી. પહેલા તો ઇટ યુઝ ટુ બી અ ફ્રીક્વન્ટ પ્રેક્ટિસ ટુ ગો એન્ડ વોચ. પણ હું એવું કહી શકું કે નાનપણમાં મેં જે અમુક નાટકો જોયા છે ને, એને બહુ ઇમ્પેક્ટ છોડી છે મારા ઉપર. એટલે એમાં મને છે ને એક સિદ્ધાર્થ સરનું જ નાટક હતું, અને નોટ ફ્રોમ હિઝ ગુજ્જુભાઈનું બ્રાન્ડ. આઈ થિંક ઇટ વોઝ કોલ્ડ બસ્કર બકુલા. એ હોરર કોમેડી હતો. એ હોરર કોમેડી એટલું સરસ હતું, મસ્ત, મજા આવી. બકુલા એની વાઈફ હોય છે જે ગુજરી ગયા હતા અને દેખાતા હતા એવું કંઈક, એટલે બહુ ટાઈમ થઈ ગયો છે, કે પણ એ હોરર કોમેડી ઈ હતું. એ યાદ આવી ગયું. પછી એક છે ને હું બહુ જોતી ત્યારે, પતિ નામે પતંગિયું કે પત્ની નામે પતંગિયું કે એવું એક નાટક હતું, જે મને બહુ ગમતો હતો, અને એ શેમાર ઉપર આવતો, એટલે પછી હું વારે જોયા. પછી એક દિલીપ જોશીનું નાટક હતું, કે કોનું હતું, અને મને એવું યાદ છે કે આઈ ડોન્ટ નો સ્પેસિફિક નામ નથી લેતી, સોરી, ઇટ્સ વેરી પેલું એમાં કઈ ઢીમ્પુ 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 એવું કંઈક બોલાવતા, અને મને એટલું યાદ છે ને કારણ કે હું નાની હતી ત્યારે એ જોતી એવી. બટ ટુ નેમ પ્લેઝ ઇફ આઈ હેવ ટુ, મને યાદ કરવા દો, મને ડેફિનેટલી 5 તો નીકળે જ નાટક. 5 થઈ ગયા એકચ્યુઅલી. ઓકે, થઈ ગયા. હા, 3 તે કીધા અત્યારના જોયેલા હશે, અને 2 જે કીધા બકુલા ને. હા, ઓકે, હા, ઓકે. તો એકચ્યુઅલી તમે લીલિત દુબેનું કીધું ને, તો મને એવું થયું કે મેં એમનું પેલું મહેશ દત્તાણીનું જ હતું, એમનું વર્ઝન હતું ડાન્સ લાઈક અ મેનનું. હા, ડાન્સ લાઈક અ મેન. પણ ઇટ્સ એટલે ફનીલી સો ડાન્સ લાઈક અ મેન આપણે બી એડેપ્ટ કર્યું હતું થિયેટર પીપલમાં બી. મને એવું લાગ્યું હતું, મેં ડાન્સ લાઈક અ મેન બેંગ્લોરમાં જોયું. હા, અને ઈ બેંગ્લોરમાં કોઈ ગુજરાતી ફેમિલીની વાત હતી, એમાં એ લોકો એવું કર્યું હતું. હા, પણ તે પ્લેમાં પણ એવું એ જ છે ને. હા, કેમ કે બેંગ્લોરના જ કોઈ એરિયાની વાત કરતા હતા એ લોકો, ને આઈ થિંક 80s નું સેટઅપ કહે છે, થોડું જૂનું સેટઅપ કહે છે. સો મને બધું બેંગ્લોર માટે કર્યું છે કે ઈ જ હતું, તો ઓકે, ઈ જ આખું ગુજરાતીમાં આવેલું. ઓકે, એવું જ કંઈક હતું. અને એ પણ અગેન કોલેજમાં અમે લોકો જોવા ગયા હતા, તો ડાન્સ લાઈક અ મેન, પણ એ લીલી દુબે વાળું, અને એમાં પેલા અનંત મહાદેવન સર કે એ હતા, એ વાળા વર્ઝન. અને ઓલી સુચિત્રા પેલાઈ. હા, એ હતા. રાઈટ. એ પણ સરસ હતું. વચ્ચે ઓમ કટારેનું કે કોઈક જોયું તો એ સુનિલ શાનબાગનું હતું, દીવાર કરીને કોઈક એક પ્લે હતો, એ બી ઇન્ટરેસ્ટિંગ હતું. પછી ઓલું તો જોયું જ તું, પછી એનું તો આપણામાં બી બન્યું, જો કે સરલા કરીને એક હતું, આપણા દેશપાંડે સર છે ને એમનું, મકરંદ દેશપાંડે, એ સારું હતું. યસ. અહીંયા મેં વિરલભાઈ, થેન્ક્સ ટુ વિરલભાઈ, અહીંયા મેં બહુ સારા નાટક જોયા હતા, જેમ કે પ્રતિક ગાંધીનું જ આવ્યું હતું, હું ચંદ્રકાંત બક્ષી. એ પ્લે, હા, એ નાખો, એ લિસ્ટમાં નાખો. મને એમ થાય કે યાર, એટલે હૈયે છે ને હોઠે નથી, કંઈક ભૂલાય છે. શું ભૂલાતું તો એ યાદ નતું આવતું મને. આઈ થિંક આ જે કેટેગરીના બક્ષી તો નાખે, ઈ અને મોહનનો, પણ હું ચંદ્રકાંત બક્ષી વધારે, મોર ધેન મોહનનો મસાલો, because of the sheer brilliance of Pratik sir, the one man show that he pulls off for probably 2 hours, I think.
હું અને ઈ ચંદ્રકાંત જે બક્ષી. કેટેગરીના નાટક છે ઈ મારો પહેલો એક્સપિરિયન્સ જામનગરમાં હતો. પછી હું બોમ્બે ગઈ, બેંગ્લોર ગઈ તો મેં નાટકો જોયા આ કેટેગરીના. બાકી આપણે તો શું મોટા કઈ રીતે થયા, મતલબ તારા કરતા હું તો કઈ રીતે મોટી થઈ, કમર્શિયલ જોઈને જ મોટી થઈ ને. હા, મને એવું યાદ છે કે પેલા આપણી પાસે ઓડિટોરિયમ નહોતું, ટાઉન હોલમાં તો ટાઉન હોલ નહોતું. હું ત્યારની વાત કરું છું. ઓહ. હું મિલેનિયલ છું. ઓકે. સો નાટક માટે જામનગરમાં કેવું સેટઅપ થતું, આપણે જ્યાં નવરાત્રી થાય છે અચ્છા, સુમેર ક્લબ, ક્લબમાં. હા, એટલે પપ્પા આની વાત ક્લબમાં કરતા આખું હોય છે કે શામિયાના, ક્લબમાં હા, બધા સો નાટકો ક્લબમાં જોવા ભેગા શામિયાના થતા. લગાવતા અને બોમ્બેથી ટ્રક્સ ભરાઈને સેટ હા આવતા હા હા હા. અને નાટકનું આખું સેટઅપ થાય. મતલબ તમે પાસ થાવ તમને ખબર પડે કે ઓ નાટક આવતું લાગે છે. હા ઇટ વોઝ અ થિંગ કે ઓ નાટક આવવાનું છે, બોમ્બે થી નાટક આવવાનું છે. હા, એટલે હા, 2-3 દિવસથી તો ખબર હોય બધાને. હા, પછી હા, જાહેરાત થઈ હોય નોબતમાં ને બધે થઈ હોય એટલે ખબર પડે. હા. તો આઈ રિમેમ્બર વોચિંગ ઓર રાધર આઈ વુડ સે એક્સપિરિયન્સિંગ અ પ્લે ઇન માય મોમ્સ લેપ. હું મમ્મીના ખોળામાં બેસતી અને જોતી. ઈ વાવ. ટાઈમથી નાટક જોયેલા. યસ, એટલે એક તો હું ચંદ્રકાંત બક્ષી, નાટકનું નાટક, સ્ટોરીઝ ઇન અ સોંગ, પિયા બહેરૂપિયા, અને બાકી મેં તમને જે મારા ચાઇલ્ડહુડમાં જે હોય ને, હા. હવે કોડ મંત્ર હું મેન્શન નહીં કરી શકું કારણ કે પપ્પાએ કર્યું છે. પપ્પાના ખુદના નાટક જે મને બહુ 2-3 ગમ્યા છે, પણ હવે તમે મને ના પાડો છો આપણે એ અલગ નહીં સેક્શન થાય. રાખી શકીએ એનું. પણ મને 5 તો એવા જોતા હતા જેમાં તારું હા પર્સનલ કઈ હા, કનેક્શન એટલે ના પછી હોય. કમર્શિયલમાં ને એમાં જોવા જાવ ને તો મને આ બધા ગમતા હતા હમ. નાની હતી ને ત્યારે, કે બસ કર બકુલા, પતિના મેં પતંગિયું ને એ બધું હા. એમ. અને એ ત્યારે એ સમયે સરસ, મતલબ સરસ નાઇસ મેમરીઝ. યસ. ચંદ્રકાંત બક્ષી તો મતલબ આઈ રિમેમ્બર થેન્ક્સ ટુ વિરલભાઈ કે એ નાટક મેં જામનગરમાં જોયેલું. હા, અને પછી એમના ડિરેક્ટર મનોજ શાહ. મનોજ સર એ આવ્યા હતા અને ઘણી બધી એમને વાત કરેલી કે આ ટાઈપના નાટકમાં શું હા, હોય, આમાં આપણે એનેક્ટ નથી કરતા, હા, કે એને પ્રતિકભાઈએ ચંદ્રકાંતભાઈ જેવું બનવાની જરૂર નથી, એના જેવા મેકઅપની જરૂર નથી. વિચ વોઝ ધ ફર્સ્ટ એક્સપિરિયન્સ ફોર મી કે આવી રીતે પણ નાટક હોય. યસ. એન્ડ 100%. Even ઓકે. Mohanનો મસાલો for that હા, matter. The way he performs is so, મતલબ એફર્ટલેસ. effortless, brilliant, બહુ જ યસ, સરસ. યસ. સો એ It's બેમાંથી એક always જ ચીઝ, એ inspirational. બેમાંથી એક જ ચૂઝ કરવાનું છે, 5 આપણે કરવાના છે. હું સો ચંદ્રકાંત બક્ષી. યસ. ઓકે. 100%. ઓકે, હવે હોઈ શકે તારા અથવા પપ્પાના કે જયભાઈના, તમારા શિબિરના કોઈ નાટકો, તો એમાંથી કોઈ નાટકો લેવા હોય તો? પપ્પાનું તો મને સમયના ભીનાવન બહુ ગમે છે. યસ. પશ્મિના અગ્નિશિખા. દીદી ને, હા પશ્મિના દીદી અને હા જયભાઈ. હા હા, બેંગોલી આઈ થિંક લવ સ્ટોરી હતી. હા. ઓહ, યસ યસ યસ. બ્યુટીફુલ મૂવી. અને પછી સમયના ભીનાવન કીધું, અગ્નિશિખા બહુ ગમે છે. એમાં તો રોહિતભાઈ, એ વિરલભાઈનું ડિરેક્ટ કરેલું. હા, હા એટલે હા. એમનું ડિરેક્ટ કરેલા પ્લેઝમાંથી મને આ બે બહુ ગમ્યા છે. મેં છે ને હમણાં જ્યારે થિયેટર પીપલને 2018માં 25 વર્ષ થયા ને ત્યારે પેલું જોયું હતું, જ્યાં ન ઉગે સૂરજ. એટલે એ પપ્પાનું જે ડિરેક્શન હતું ને ત્યારે, અને એ પછી ઓજી કાસ્ટે કરેલું ત્યારે, એટલે જય અંકલ, પશ્મિના આંટી બધાએ કરેલું ત્યારે. એની પણ મને એ બહુ આમ હાર્ટ રેન્ચિંગ વાર્તા લાગી હતી એ, જ્યાં ન ઉગે સૂરજની. પણ ઇફ આઈ હેવ ટુ નેમ 2 પપ્પાના જે હોય તો એમાં અગ્નિશિખા અને સમયના ભીનાવન, ફોર શ્યોર, હેન્ડ્સ ડાઉન. મને બંને એકદમ યાદ છે, એટલે હા આઈ કેન સે સીન ટુ સીન યાદ છે મને. હા પશ્મિના દીદીનો અવાજ, હા. જયભાઈની એક્ટિંગ, બંને અને જણા મેં તો બહુ મસ્ત છે. મોડા જોયા એ પ્લેસ, એટલે કદાચ, એટલે શ્યોર હું નાની હોઈશ ત્યારે જ જોયા હશે, પણ એ અવેરનેસ સાથે ના જોયા કે હા. ઓકે આ પપ્પાએ ડિરેક્ટ કરેલા છે. પણ એક્ટિંગ સ્ટાર્ટ કરીને પછી મેં ઘણા લેટર ઓન જોયા અને મને એવું થયું કે ઓ માય ગોડ. અને મને કદાચ ઓલું કહે ને કે માન આમ રીઇન્વેન્ટ થયું મારું માન હા. પપ્પા માટે. એમની હોય જ. મેચ્યોરિટી આવે ને હા, એટલે એબ્ઝોર્બ તમને કરવાની. ઓલરેડી એઝ અ પપ્પા તો હા, હોય માન, એ તો હોય. પણ એઝ અ ક્રિએટર આઈ વોઝ લાઈક એમ યસ. ડબલ ટ્રિપલ. યસ. હા. યસ, થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ હિયર ઇન સચ શોર્ટ નોટિસ. અને બહુ જ મજા આવી, ઘણી બધી થિયેટરની વાતો થઈ. આજે તુલસી કરતાં વધારે રીવાની વાત થઈ શકી. અને યસ, ગુડ લક વિથ યોર હિન્દી મૂવી, હિન્દી અપકમિંગ લાલો ઇન હિન્દી નાઉ. હા, લાલો ઇન હિન્દી નાઉ. તો કોઈ મેસેજ દેવાનો હોય વ્યુઅર્સ માટે? બટ ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ.
આઈ ઓલ્સો હેડ ફન. યસ યસ. અને યસ, લાલો હવે હિન્દી માં રિલીઝ થવા જઈ રહી છે 9th જાન્યુઆરીથી. તો તમે લોકોએ તો જોઈ હશે એવું હું માનું છું, ઘણાઓએ હજુ નથી જોઈ, તો પ્લીઝ જોજો. અને જે લોકોએ જોઈ લીધી છે અને એ લોકોને ગમી છે, તો હવે હિન્દીમાં આવી રહી છે, તો તમે તમારા હિન્દી સ્પીકિંગ કે નોન ગુજરાતી જે પણ ફ્રેન્ડ્સ, ફેમિલી ગ્રુપમાં કોઈ પણ હોય તો એમને રેકમેન્ડ કરી શકો છો 9th જાન્યુઆરીથી. થેન્ક યુ. થેન્ક યુ સો